હાલો, કેમ છો? મજામાં? લાસ્ટ ટાઈમ આપણે 7.4 એક્સરસાઇઝ છે એમાં 1 to 7 સોલ્વ કર્યા હતા. રેડી? આજે થર્ડ સમથી સ્ટાર્ટ કરી. વર્લ્ડ પ્રોબ્લેમ્સ છે. અને અહીંયા હું છું તમને સોલ્વ કરાવી દઈશ. આનું જે પેલા ફોટોગ્રાફ્સ છે આ સમના એ તમને હું ડાઉનલોડ સેશનમાં હોમવર્ક સેશનમાં જે હોમવર્ક મૂક્યું છે ત્યાં જશે એટલે તેમાંથી તમને હોમવર્ક કરવામાં થોડુંક શું થાય હેલ્પફુલ થાય એટલા માટે. ઓકે, હાઉ મેની કોડ કેન બી ડ્રોન? તમારી પાસે બુક્સ હોય તેમાં તમે પણ કેરફુલી રીડ કરજો. આ ક્વેશ્ચન છે. રેડી? હાઉ મેની કોડ કેન બી ડ્રોન થ્રુ 21 points on a circle? How many chord can be drawn, ready, through 21 points on a circle? એટલે થર્ડ જે સમ છે ને એમાં એક સર્કલ આપ્યું છે અને એ સર્કલ ઉપર ડિસ્ટિંક્ટ 21 પોઈન્ટ્સ આપ્યા છે. ready? Then how many chords are drawn? ready? હવે સપોઝ મારે કોડ ડ્રો કરવી છે. કોડ line segment on a line segment which end points, that is their end points on circles. સર્કલ ઉપર હોય. રેડી? એટલે મારે કોડ સપોઝ ડ્રો કરવી છે તો મારે શું કરવું પડે છે? અહીંથી કોઈ પહેલા તો ફર્સ્ટ એક પોઈન્ટ સિલેક્ટ કરવું પડે અને એક અનધર પોઈન્ટ સિલેક્ટ કરવું પડે. આ પોઈન્ટ આપણા સિલેક્ટ થાય. હાઉ મેની પોઈન્ટ્સ? 21 પોઈન્ટ્સ ટોટલ. એમાંથી મારે શું કરવું પડશે? એની 2 પોઈન્ટ સિલેક્ટ કરવા પડશે. રેડી? એટલે મેં 2 પોઈન્ટ સિલેક્ટ કર્યા અને પછી બેને હું જોઈન્ટ કરીશ. એક લાઈન સેગમેન્ટ બનાવીશ. એ બેને આપણે જોઈન્ટ કરશું એટલે શું બનશે? એક કોડ બનશે. લાઈન સેગમેન્ટ શું બની જશે? કોડ. તો હવે તમે જેટલી રીતે તમે આવા 2 પોઈન્ટ સિલેક્ટ કરી શકો ને આ સર્કલ્સ ઉપર, રેડી, એટલી કોડ બને. સપોઝ હું એક આ પોઈન્ટ લઉં છું અને એક આ પોઈન્ટ લઈ લઉં. આ એક કોડ બની. આ પોઈન્ટ લઈ આને જોઈન્ટ કરો. આ કોડ બને, આ કોડ બને, આ કોડ બને. રેડી? ઇન્ફાઇનાઇટ નહીં પણ આપણે જેટલા પોઈન્ટ્સ છે એટલી કોડ બને. આપણી પાસે 21 પોઈન્ટ્સ છે. એમાંથી એની 2 પોઈન્ટ્સ તમારે સિલેક્ટ કરવાના છે. રેડી? The number of selection of a point out of the number of selection of a point, number of selection of a 2 points out of 21 points is equal to number of chord. 21 આપણે સ્ટડી કરી થિયરી. n ટોટલ ડિફરન્ટ ઓબ્જેક્ટ્સ છે. એમાંથી r ઓબ્જેક્ટ સિલેક્ટ કરવા હોય ને તો એની થિયરી છે NCR, the selection of r object from the n distinct different objects is called NCR. આની ફોર્મ્યુલા આપને ખબર છે, n factorial upon n minus r. રેડી? આમાંથી 21 પોઈન્ટ્સ છે. રેડી? 21 પોઈન્ટ્સ છે ને એમાંથી 2 પોઈન્ટ્સ સિલેક્ટ કરવાના છે તમારે. એટલે the total number of selection is equal to 21C2. 21 different points છે એમાંથી એની 2 સિલેક્ટ કરવાના છે. The selection of 2 points, total number of selection of 2 points. રેડી? તમે કેટલી રીતે સિલેક્ટ કરી શકો? હાઉ મેની સિલેક્શન ઓફ 2 પોઈન્ટ્સ ફ્રોમ ધી 21 પોઈન્ટ્સ? 21C2 મતલબ 21 into 20 upon 2 into 1. આ લાસ્ટ ટાઈમ મેં કીધું હતું. અને 2 પોઈન્ટ્સ 2 સ્ટેપ સુધી બેકવર્ડ લઈ જવાના. 21 20, રેડી, બેકવર્ડ ડિરેક્શનમાં, ડાઉનવર્ડ ડિરેક્શનમાં. અને પછી 2 છે એને ફેક્ટોરિયલમાં કન્વર્ટ કરવાના. 2 into 1 એટલે અહીં કેટલા થઈ જશે? 2 10 to 20 એટલે 21 into 10, so 210. Total number of selection of 2 points out of 21 points, ready, through 21 points is called the total number of chord. Total number of selection is equal to total number of chord. રેડી? કેટલી કોડ્સ બનશે? 210 ડિફરન્ટ કોડ્સ બનશે આઉટ ઓફ 21 પોઈન્ટ્સ. રેડી? સપોઝ તમારી પાસે 1 2 3 પોઈન્ટ્સ છે તો કેટલી કોડ બને? આમાંથી 2 પોઈન્ટ્સ કેટલી રીતે કેટલા લાઈન સેગમેન્ટ બને? તો કે એક લાઈન સેગમેન્ટ
સેકન્ડ, થર્ડ, 1 2 ને 3 બને. તો 3 છે ને લાઇન સેગમેન્ટ બનાવવા માટે એની 2 પોઈન્ટ સિલેક્ટ કરવા પડે. એટલે 3C2 સિલેક્ટ કર્યા, પહેલા આ બે સિલેક્ટ કરો તો આ લાઇન સેગમેન્ટ બને, આના સિલેક્ટ કરો તો સેકન્ડ લાઇન સેગમેન્ટ બને, આ બેને સિલેક્ટ કરો. હવે કોઈ સિલેક્શન છે નહીં તો 3C2 એટલે 3 × 2 upon 2 × 1, 2 2 કટ તો ટોટલ 3 ડિફરન્ટ લાઇન સેગમેન્ટ બને. આ રહ્યા 1 2 3 એમ 21 છે તમારી પાસે. 1 2 3 4 5 6 7 8 9 10 21 છે. એમાંથી એની 2 સિલેક્ટ કરવાનો. તો કેટલી રીતે થાય? 210 ટોટલ મેથ ટોટલ વે ઓફ સિલેક્શન is 21 into 10, so 210. Total number of chord that can be drawn from 21 points is 210. Ready? ચાલો fourth. In how many way can a team of 3 boys and 3 girls, a team of 3 boys and 3 girls can be be selected from 5 boys and 4 girls? તમને શું આપ્યું છે? 5 boys આપ્યા છે, રેડી, અને 4 girls આપી છે. એમાંથી 3 boys and 3 girls સિલેક્ટ કરવાની છે, એક ટીમ બનાવવાની છે. રેડી? The total number of team, ready, contain 3 boys and 3 girls out of 5 boys and 4 girls is equal to. અહીંયા શું થાય છે? તમારે 2 પાર્ટમાં સિલેક્શન થાય છે એટલે કમ્પલસરી તમારે સેપરેટલી સિલેક્શન કરવું પડે છે. ટોટલ 9% છે. 5 + 4 9 છે. 9 માંથી તમારે 6 કમ્પલસરી સિલેક્ટ કરવાના છે. રેડી? પણ એમાં પણ પાર્ટીશન છે કે 5 બોયઝ છે ને એમાંથી 3 બોયઝ જ આવવા જોઈએ અને 3 ગર્લ્સ, એટલે કમ્પલસરી 3 બોયઝ ને 3 ગર્લ્સ છે. તમે સિલેક્શન કરો તો એમાં પણ પાર્ટીશન થશે અને કમ્પલસરી સિલેક્શન છે એટલે અહીંયા તમારે શું કરવું પડે? મલ્ટિપ્લિકેશન આવે. અને જ્યારે તમને ઓપ્શન મળે સિલેક્શનમાં, રેડી, ત્યાં તમારે શું કરવું પડે? ત્યાં એડિશન થાય અને કમ્પલસરી છે એટલે મલ્ટિપ્લિકેશન થશે. રેડી? એટલે ટોટલ નંબર ઓફ સિલેક્શન શું થાય? 5 બોયઝ છે એમાંથી 3 બોયઝ સિલેક્ટ કરવાના અને 4 ગર્લ્સ છે એમાંથી તમારે શું કરવાનું? આ બોયઝ છે અને આ ગર્લ્સ છે. અને 5 બોયઝમાંથી 3 બોયઝ આવી ગયા અને 4 માંથી એની 3 ગર્લ્સ અને 5 બોયઝ એમાંથી એની 3 બોયઝ, એટલે ટોટલ 6% નું સિલેક્શન થઈ ગયા આઉટ ઓફ 9 માંથી. રેડી? ઓકે. 5 3 સ્ટેપ સુધી બેકવર્ડ લઈ જાઓ. 5 × 3 4 × 3 3 × 2 × 1 3 ફેક્ટોરિયલ. 4 ને 3 સ્ટેપ સુધી એટલે 4 3 2 3 ફેક્ટોરિયલ 3 2 1 3 × 2 3 × 2 કેન્સલ 3 3 કટ 2 2 કટ. અહીંયા આવશે 10 અને અહીંયા આવશે 4 એટલે 40. ટોટલ નંબર ઓફ ટીમ, ready, contain 3 boys and 3 girls out of 5 boys and 4 girls is 40. 40 ટોટલ ટીમ બનશે. રેડી? કે જેમાં શું છે? 3 ગર્લ્સ એન્ડ 3 બોયઝ રહેશે. રેડી? એટલે આજે સેપરેટલી સિલેક્શન કરવાનું આવશે. સેપરેટલી એટલા માટે કે તમારે શું જોઈએ છે એમાં આટલું જ તમને શું આપ્યું છે? તમને કન્ડિશન્સ આપી છે. 3 બોયઝ જ હોવા જોઈએ ને 3 ગર્લ્સ જ હોવી જોઈએ. રેડી? એમાં વધારે ના ચાલે પણ કોઈ પણ બોયઝ ચાલે એટલે એની 3 બોયઝ એની 3 ગર્લ્સ એ રીતે છે. ઓકે, ચાલો નેક્સ્ટ. ચાલો નેક્સ્ટ. ફિફ્થમાં શું કીધું? ફાઇન્ડ ધ નંબર ઓફ વે of selecting 9 balls from 6 red ball and 5, જો 6 છે ને રેડ બોલ અને 5 છે એ તમને 5 વ્હાઇટ બોલ આપ્યા છે એન્ડ 5 બ્લુ બોલ આપ્યા છે. બ્લુ. રેડી? 9 balls. Find the number of way of selecting 9 balls from 6 red ball, 5 white ball and 5 blue balls if
each selection consists of 3 balls of each color. ટોટલ 9 બોલ સિલેક્ટ કરવાના છે આઉટ ઓફ 16 બોલ્સ. પણ કમ્પલસરી છે ને 9 બોલ્સ છે એમાં 3 3 3 રહેવા જોઈએ. 3 રેડ, 3 બ્લુ એન્ડ 3 વ્હાઇટ. એટલે 6 છે ને એમાંથી તમારે એની 3 સિલેક્ટ કરવાના. 5 વ્હાઇટ છે એમાંથી એની 3 વ્હાઇટ અને 5 બ્લુ છે એમાંથી એની 3 બ્લુ બોલ સિલેક્ટ કરી લેવાના. તો ટોટલ નંબર ઓફ સિલેક્શન શું થશે આ રીતે 6C3 ઇન્ટુ 5C3 ઇન્ટુ 5C3. ટોટલ 16 બોલ થઈ ગયા, 9 બોલ થઈ ગયા. 3 રેડ, 3 વ્હાઇટ, 3 બ્લુ. કમ્પલસરી આપણે જેમ કીધું તે કમ્પલસરી સિલેક્શન ટોટલ 9 કરવાના છે. 9 થઈ ગયા છે. હજી તો તમને આમાં ઓપ્શન મળતો હોય રેડી તો તમે એડિશન કરીને તો એડિશન મળી શકે. અને એડિશન ના કરવાનું હોય તો ઓપ્શન ન હોય રેડી. એટલે કમ્પલસરી છે આ રીતે મલ્ટિપ્લિકેશન થશે. 6C3 6 into 5 into 4 upon 3 into 2 into 1. 5C3 એટલે 5 into 4 into 3 upon 3 into 2 into 1. 5 into 4 into 3 upon 3 into 2 into 1 થશે. અહીંયા શું થશે જો 6 6 કટ એટલે આ 20 થઈ ગયા ઇન્ટુ અહીંયા શું થશે 3 3 કટ અહીંયા 3 3 કટ અહીંયા 2 અહીંયા 2 અહીંયા 2 રેડી. એટલે આ કેટલા થયા 10 અને આનો આન્સર પણ શું આવ્યો 10. એટલે ટોટલ નંબર ઓફ સિલેક્શન ઇઝ 2000 રેડી. 2000 સિલેક્શન થશે ટોટલ. આટલી રીતે તમે સિલેક્ટ કરી શકો રેડી. ધ નંબર ઓફ વે ઓફ સિલેક્ટિંગ 3 બોલ્સ from these 6 red balls is 6C3. The total number of way of selecting 3 balls from 5 white balls is 5C3. And total required number of way is 2000. Ready? चलो नेक्स्ट 6 में શું કીધું છે determine the number of 5 cards combinations out of 52 cards 52 out of the deck of 52 cards if there is exactly one S in each combination. Total 52 cards છે. એમાંથી તમારે કેટલા કાર્ડ સિલેક્ટ કરવાના છે 5 કાર્ડ સિલેક્ટ કરવાના છે એ ફાઇનલ છે રેડી. પણ એ જે કોમ્બિનેશન છે 5 કાર્ડ્સનું કોમ્બિનેશન એમાં છે ને કમ્પલસરી 1S S એટલે એક હોય તમને ખબર છે ટોટલ 4S હોય. કમ્પલસરી એક S તો રહેવો જ જોઈએ એટલે 4 અધર કાર્ડ્સ રહેવા જોઈએ રેડી. અને 1 કમ્પલસરી S એટલે એ રીતે 5 કાર્ડ્સ થવા જોઈએ. અને પહેલાના સમમાં આપણે શું કીધું તમને બ્લુ રેડ વ્હાઇટ એમ કમ્પલસરી પાર્ટીશન આપી દીધા હતા અને એમાંથી 3 3 3 કમ્પલસરી સિલેક્ટ કરવાના હતા. અહીંયા શું કીધું પાર્ટીશન નથી આપ્યું. આન્સર આપ્યો છે ને એમાં પાર્ટીશન કરીને આપ્યું છે કે 4 એની કાર્ડ્સ એન્ડ 1 કમ્પલસરી એસ એટલે પાર્ટીશન થઈ ગયું. તમને જે ડેટા આપ્યો છે મિક્સ કરેલા આપ્યું છે 52 એમાં એસ પણ આપી દીધા ભેગા અને અધર કાર્ડ્સ પણ છે. તમારે પહેલાં અહીંયા શું કરવું પડશે અહીંયા ડિવાઈડ પાર્ટીશન કરવું પડશે. આ 4 છે ને એ એસ થઈ ગયા રેડી. અને આ જે 48 છે એ અધર કાર્ડ થઈ ગયા 48 + 4 એટલે 52 પાર્ટીશન થઈ ગયું. કમ્પલસરી 1S રહેવો જોઈએ. આ 4 છે ને એમાંથી એની 1S સિલેક્ટ કરો એટલે ચાલે. અને હવે ટોટલ કેટલા કાર્ડ સિલેક્ટ કરવાના છે 5. તો 1 કાર્ડ સિલેક્ટ થઈ ગયો. હવે રિમેનિંગ કેટલા કાર્ડ રહેશે 4. એ રિમેનિંગ અધર જે કાર્ડ્સ છે 48 એમાંથી એની 4 કાર્ડ સિલેક્ટ કરી લેવાના. અને જે 4 સેપરેટલી આપણે S બાર લીધેલા છે એમાંથી એક એટલે 48 અલગ હશે અને 4 અલગ હશે એટલે 4 માંથી એક લઈ લેવાનો એટલે એક S આવી ગયું. 5 કાર્ડ્સ જોઈએ છે એટલે 48 છે એમાંથી એની 4 સિલેક્ટ કરી લ્યો રેડી. એટલે ટોટલ મિક્સઅપ કરો એટલે કોમ્બિનેશન 5 કાર્ડ્સનું કોમ્બિનેશન થઈ ગયું. તો ટોટલ નંબર ઓફ સિલેક્શન એકદમ ઇઝી છે 48 છે એમાંથી એની 4 એન્ડ 4 છે એમાંથી એની 1 કમ્પલસરી છે એટલે મલ્ટિપ્લિકેશન આવશે. ઓકે એટલે 48 into 47 into 46 into 45 upon 4 into 3 into 2 into 1 અને 4C1 નો મીનિંગ થાય 4 upon 1. આ 4 4 કટ થઈ ગયા રેડી.
2 છે, અહીં 3 છે એટલે અહીં 15 રેડી, અને અહીં 2 છે 23 એટલે 48 47 23 into 15 કરવાનું રેડી. આનો આન્સર આવશે 7,78,320 મલ્ટીપ્લિકેશન કરશું આ બધાનું, એનો આન્સર શું આવશે 7,78,320 ટોટલ નંબર ઓફ સિલેક્શન of 5 cards. Ready? If 1 is S and 4 is other out of 52 cards. Ready? ચલો નેક્સ્ટ. એટલે 52 કાર્ડ્સ આપ્યા છે, એમાંથી કમ્પલસરી 1S સિલેક્ટ કરવાનું છે, 4 કાર્ડ્સ રિમેનિંગ લેશું એટલે 5 નો કાર્ડ્સનું કોમ્બિનેશન થઈ ગયું. આ ડાયાગ્રામ ડ્રો કરજો તો જ ઇઝીલી તમને સમજાશે. ચલો નેક્સ્ટ. ચલો નેક્સ્ટ 7th. In how many way can one select a cricket team? એક ક્રિકેટ ટીમ સિલેક્ટ કરવાની છે of 11 from 17 એટલે 17 પ્લેયર છે ટોટલ રેડી. 17 પ્લેયર્સ ટોટલ છે રેડી. એમાંથી 11 પ્લેયર્સ ને એક ટીમ બનાવવાની છે. આ 52 કાર્ડ જેવો છે. એમાં શું કીધું in which only 5 players can bowl રેડી. એટલે એમાંથી 17 છે ને એમાંથી 5 જ છે ને એ બોલિંગ કરી શકે છે રેડી. એક મિનિટ. In how many way can one select a cricket team of 11 from 17 players in which only 5 players can bowl if each cricket team of 11 must include exactly 4 bowlers? Yes, એટલે 4 છે ને એ બોલર્સ કમ્પલસરી 11 પ્લેયર્સ ની ટીમ બનાવો એમાંથી 4 કમ્પલસરી બોલર હોવા જોઈએ રેડી. એટલે આપણી પાસે બોલર કેટલા છે ટોટલ 5 બોલર્સ છે. એટલે આ 17 છે ને એમાંથી 5 બોલર્સ છે રેડી. મતલબ 5 આવી ગયા, 17 minus 5 એટલે 12 છે ને અધર એટલે બોલર નથી, અધર પ્લેયર રેડી. એટલે આ 40 આ 12 છે ને અધર પ્લેયર છે, એમાં 5 જ બોલર છે. અથવા 11 ક્રિકેટ ટીમ બનાવવાની છે 11 પ્લેયર્સની. એમાં એવરી ટીમ્સ છે ને એમાં 4 બોલર્સ જોઈએ. એટલે 5 બોલર્સ છે એમાંથી એની 4 બોલર્સ સિલેક્ટ કરી લેવાના. 4 પ્લેયર્સ સિલેક્ટ થઈ ગયા. રિમેનિંગ 7 પ્લેયર્સ છે ને 12 અધર પ્લેયર્સ છે જે બોલિંગ જેને નથી આવડતી એ લોકોમાંથી સિલેક્ટ થશે રેડી. The total number of selection of 11 players out of 17 players in which 5 are bowlers. Ready? Then total number of selection શું કીધું 12 17 છે ને 2 પાર્ટમાં ડિવાઈડ કરી નાખ્યા. 52 કાર્ડ છે જેમ 4S ને 48 અધર એમ 5 બોલર એન્ડ 12 અધર્સ ટોટલ 17 થઈ ગયા. 1S કમ્પલસરી જોઈએ છે, અહીંયા 4 બોલર કમ્પલસરી જોઈએ છે એટલે 5 છે એમાંથી એની 4 સિલેક્ટ કરી લેવાના અને અહીં 12 છે એમાંથી એની 7 એટલે 7 શું કામ તો કાંઈ 4 આવી ગઈ 11 કરવા માટે 7 લેવા પડશે રેડી. તો ટોટલ નંબર ઓફ ટીમ કેટલી થશે 12 છે ને એમાંથી 7 સિલેક્ટ કરવાના અને 5 છે એમાંથી એની 4 સિલેક્ટ કરવાના એટલે 12C7 એટલે શું કરવાનું 12 ફેક્ટોરિયલ. અહીંયા આપણે ફોર્મ્યુલા યુઝ કરીએ, લાર્જ નંબર છે 7 12 minus 7 factorial into 7 factorial into 5C4 એટલે 5 factorial upon 5 minus 4 factorial into 4 factorial. 12 છે ને એને 7 સુધી આપણે મલ્ટીપ્લાય કરશું એટલે 11 into
10 into 9 into 8 into 7 factorial upon 12 minus 7 એટલે 5 factorial into 7 factorial 7 factorial કટ થઈ જાય 5 factorial upon 5 minus 4 એટલે 1 into 4 factorial 4 into 3 into 2 into 1 એટલે 5 factorial કટ નહીં 4 3 જા 12 અહીંયા 2 છે એટલે અહીંયા આપણે 5 કરી નાખીએ એટલે 11 into 5 into 9 into 8 આનું મલ્ટીપ્લિકેશન કરશો એટલે આન્સર આવશે 3960 ટોટલ નંબર ઓફ ટીમ કે જેમાં શું છે 4 બોલર્સ એન્ડ 7 અધર પ્લેયર્સ હશે એટલે ટોટલ 11 પ્લેયર્સ થઈ ગયા આ રીતે થશે રેડી એટલે પાર્ટીશન છે એ પણ ઇમ્પોર્ટન્સ છે રેડી ચાલો નેક્સ્ટ चलो नेक्स्ट 8 a bag contain 5 black and 6 red balls चलो 8 શું કીધું a bag contain 5 black and 6 red ball. Okay. Determine the number of way in which 2 black and 3 red ball can be selected. તમારે શું કરવાના છે 5 black balls છે એમાંથી 2 black balls સિલેક્ટ કરવાના છે આમાંથી 2 અને અહીંયાથી 3 red balls. આ તો એકદમ ઈઝી છે 5C2 અને 6C3 રેડી 5C2 total number of selection and 6C3 5C2 એટલે 5 into 4 upon 2 into 1 into 6C3 6 into 5 into 4 upon 3 into 2 into 1 એટલે 6 6 કટ અહીંયા 2 2 કટ એટલે 10 into આ થશે 20 total 200 selection of 2 black and 6 red balls out of 5 black and 6 red balls. ये तो इजीली છે આગળના સમય આવડતા હોય આ તો ઈઝી છે ચલો નેક્સ્ટ 9th નંબરનો સમ લાસ્ટ સમ છે એક્સરસાઇઝ આપણે પૂરી કરી નાખશું શું આપ્યું in how many way can a student choose a program of 5 course if 9 courses are available total 9 courses ready how many courses 9 courses how many way can a student choose a program of 5 courses if 9 courses are available and 2 specific courses are compulsory for every student total 9 available courses છે એમાંથી 2 છે ને એ કમ્પલસરી છે તમે કોઈ પણ પ્રોગ્રામ સિલેક્ટ કરો રેડી સ્ટડી પ્રોગ્રામ એમાં 2 કોર્સ છે કમ્પલસરી છે રેડી સપોઝ ઇંગ્લિશ ને હિન્દી લેંગ્વેજ છે કમ્પલસરી છે 9 છે એમાં 9 ટોટલ ડિફરન્ટ કોર્સીસ છે એમાં પ્રોગ્રામ્સ છે અથવા તો તમારા પાસે સબ્જેક્ટ 9 સબ્જેક્ટ છે એમાંથી 2 સબ્જેક્ટ કમ્પલસરી છે સપોઝ તો 9 માંથી 2 કમ્પલસરી થઈ ગયા તો તમને જે ઓપ્શન જેવા મળે છે એવા કેટલા 7 છે ને 7 સબ્જેક્ટ એવા છે કે એમાંથી તમારે સિલેક્શન કરવાનું રહેશે ઓલા તો કમ્પલસરી જ છે એટલે 9 જે કોર્સીસ છે રાઈટ ટોટલ કેટલા કોર્સીસ છે 9 આ 9 કોર્સીસ આપી દીધા તમને એમાં 5 કોર્સીસ છે ને એ સિલેક્ટ કરવાના છે એમાં 2 સ્પેસિફિક કોર્સ આર કમ્પલસરી રેડી એમાંથી 2 છે ને એ કમ્પલસરી છે આ કમ્પલસરી કોર્સ છે
રેડી? મતલબ ઓપ્શન જેમાં તમને મળે છે એ 9 - 2 એટલે 7 કોર્સીસ થઈ ગયા. રેડી? આ 7 છે ને એમાંથી તમારે ઓપ્શનલ થશે. આ ઓપ્શનલ, 2 કમ્પલસરી છે અને 7 ઓપ્શનલ થઈ ગયા. એમાંથી તમારા 5 કોર્સીસ સિલેક્ટ કરવાના છે. 2 સ્પેસિફિક કોર્સ આર કમ્પલસરી. 2 છે ને એમાંથી 2 એ 2 કમ્પલસરી સિલેક્ટ કરી લેવાના. એટલે એનું સિલેક્શન 2C2 થઈ ગયું. પછી 7 છે ને એમાંથી 5 કરવો હોય તો અહીંયા 3 કમ્પલસરી લેવા પડે. 7 માંથી 3 લેવાના એટલે 7C3. ટોટલ નંબર ઓફ સિલેક્શન ઓફ પ્રોગ્રામ of 9 courses, ready, out of 5 program out of 9 courses, ready, in 2 compulsory course are compulsory અને 2 compulsory છે 7C3. 7 છે એમાંથી એની 3 સિલેક્ટ કરો એટલે 7 into 6 into 5 upon 3 into 2 into 1 into 2C2 NCN 1 થાય, 2C2 1 થાય. ready, 3 2 are 6, 35 ડિફરન્ટ સિલેક્શન થશે. રેડી? તમારા 9 જે પ્રોગ્રામ છે, 9 ડિફરન્ટ કોર્સીસ છે, પ્રોગ્રામ છે, જે કંઈ પણ હોય એમાંથી 5 સિલેક્ટ કરવાના છે. એમાં 2 કમ્પલસરી છે, મતલબ 3 છે ને એનો તમે જો 5 છે એમાં 2 તો કમ્પલસરી લઈ જ લેવાના છે. એટલે 3 સબ્જેક્ટ જ તમારે સિલેક્ટ કરવાના છે. એટલે 7 છે ઓપ્શનલ છે એમાંથી એની 3 સિલેક્ટ કરી લ્યો. 7C3 આનો આન્સર તો 1 થઈ ગયો. કમ્પલસરી છે એટલે ઓનલી 1 વે છે તમે સિલેક્ટ કરી શકો. 2C2 એટલે 1. નહીં, ફોર્મ્યુલા મૂકશો તો એ જ આવશે. અને આ રીતે 35 ડિફરન્ટ નંબર ઓફ સિલેક્શન. ચલો, હોમવર્કમાં આ રીતે રહેશે. હોમવર્ક સેશન છે એમાં હું હોમવર્કની અંદર આ ફોટો અપલોડ કરી દઈશ કે જેથી તમારે હોમવર્કમાં અને સમજવામાં ઇઝી રહેશે. રેડી? ઓકે. હોમવર્કમાં 1 ટાઈમ ફેસબુકમાં 1 ટાઈમ રહેશે. ટેસ્ટ છે એની પ્રિપેરેશન તમે સ્ટાર્ટ કરી દીધી હશે, ઘણી બધી પ્રિપેર થઈ ગઈ હશે. જે લોકોને કોઈ પ્રોબ્લેમ, કોઈ રીઝનને કારણોસર બાકી રહી ગયું હોય તો હજી પણ એ કરી શકો છો આજના સમયમાં. રેડી? અને પ્રિપેરેશન કરીને પછી જ તમે ટેસ્ટ આપજો. રેડી? અહીંયા તમારે ખાસ તમારે પ્રેક્ટિસ કરવાની છે. રેડી? એટલે એક્ઝામ રિલેટેડ પ્રેક્ટિસ અહીંયા આપણે જાતે કરવાની છે. આપણે જ તમારે જે ચેકિંગ કરવાનું છે એ આપણે પોતે સેલ્ફ ચેકિંગ કરવાનું છે. એટલે એમાં કોઈ આપણે એવું કોઈ ચીટિંગ નહીં કરીએ કે જેથી કરીને આપણે એમ થાય કે ના કર્યું હોત તો સારું હતું. આપણે માર્ક આવે તો એમ થાય કે આપણે જોઈને જ લખ્યું છે, ખબર જ છે. રેડી? ઓકે. એટલે તમે એકદમ ઓનેસ્ટલી પેપર્સ તમે બધા ફિઝિક્સ, કેમેસ્ટ્રી હોય, મેથ્સ હોય, બાયોલોજી, કોઈ પણ સબ્જેક્ટ હોય આપો. રેડી? પછી કોમ્પ્યુટર કેમ ના હોય, ઇંગ્લિશ કેમ ના હોય, પણ બધા ઓનેસ્ટલી આપવાના રહેશે. ઓકે, થેન્ક યુ.